Thank you. Thank you so Hassan. much indeed. I now request Dr. Saab Sipten to give his presentation, please. Thank you. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلق وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العظيم بايو السلام عليكم ورحمة الله وبركاته. આપણું જે વિષય સબ્જેક્ટ મેટર જે સૂરા બકરાનો અલ બકરા સૂરા અલ બકરાની તફસીર એ આપણે ચાલુ રાખશું. ગયા વખતે આપણે વર્ષ 86 સુધી પહોંચ્યા હતા. આજે આપણે વર્ષ 87, વર્ષ 88, વર્ષ 89 ને વર્ષ 90 ઉપર તફસીર કરશું, ડિસ્કશન કરશું. પણ એ ઉપર હું આવું એની પહેલા ગયા વખતે મને કરેક્શન કરવું છે કારણ કે એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી વર્ષ 83માં. તમને યાદ હશે તો વર્ષ 83માં અલ્લાહ સુબહાન વ તઆલા કહેતા હતા કે કુરાનમાં કે એ યહૂદીઓ તે સમયને તમે યાદ કરો જ્યારે તમે અહદ આપ્યા હતા અને અહદ એ હતું કે અલ્લાહ સુબહાન વ તઆલા સિવાય કોઈ બીજાની ઇબાદત નહીં કરતા અને મા બાપ સાથે અને સગાવાલાઓ સાથે અને યતીમો સાથે અને મોહતાજો સાથે સારો વર્તાવ રાખજો અને લોકોની સાથે નમ્રતાથી વાતો કરજો, નમાઝને કાયમ કરજો અને ઝકાત આપજો અને અમુક થોડાક જ લોકો સિવાય તમે મેજોરિટી ઓફ ઇટ વધારે પડતા માણસો આ હદનો ભાંગી નાખ્યા હતા. એટલે કે યહૂદીઓને કહેતા હતા કે તમે પ્લેજીસ તોડવા વાળા છો. હવે અહીંયા જે વસ્તુ ભૂલાઈ ગઈ હતી એ આ હતી કે લોકોની સાથે સારો વર્તાવ રાખજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી જે ડિસ્કશન મારે કરવાનું હતું પણ ભૂલાઈ ગયું હતું. અને સવાલ એ ઊભો થાય છે કે શા માટે આટલું ઇમ્પોર્ટન્સ અલ્લાહ સુબહાન વ તઆલા આયતમાં આ બધી જગાએ આપે છે. તો આપણે જોશું કે આ આયતમાં 8 વસ્તુ ઉપર અલ્લાહ સુબહાન વ તઆલા ઇમ્પોર્ટન્સ આપ્યું છે. આ બુનિયાદી વસ્તુઓ છે. શા માટે આ 8 વસ્તુઓ? કારણ કે સોસાયટી એક કન્ટેન્ટેડ ને જસ્ટ સોસાયટી અલ્લાહ સુબહાન વ તઆલાને ઊભી કરવી હતી. અને જો આ જસ્ટ અને કન્ટેન્ટેડ સોસાયટીમાં આ 8 વસ્તુઓ ન હોય તો પછી જે સોસાયટી કન્ટેન્ટેડ નહીં હોય અને સોસાયટી જસ્ટ નહીં હોય અને એ સોસાયટીમાં કરપ્શન વધી જશે અને એ સોસાયટીમાં વધારે પડતા ઓપરેશન પણ શરૂ થઈ જાય. એટલે 8 વસ્તુઓ ઉપર ભાર મૂકવામાં આવી હતી. કઈ કઈ વસ્તુ હતી? એ હતી કે પહેલા કે તમે શિર્ક એ સોસાયટીમાંથી બહાર કાઢી નાખો, ઇબાદત ખાલી અલ્લાહ સુબહાન વ તઆલાની કરો. બીજું કે તમે મા બાપ સાથે, યતીમો સાથે, સગાવાલાઓ સાથે અને મોહતાજો સાથે સારો વર્તાવ રાખો. હવે આપણે જોશું કે અહીંયા પહેલી વસ્તુ જે એમ્ફસાઇઝ કરે છે એ કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા સાથે એની જ ઇબાદત તમે કરો, શિર્ક સોસાયટીમાંથી તમે બહાર કાઢી નાખો. એ પહેલી ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી અને કોમ્યુનિટી રિસ્પોન્સિબિલિટી છે. બીજી વસ્તુ જેના ઉપર એમ્ફેસિસ આપે છે એ આપે છે કે મા બાપ સાથે, સગાવાલાઓ સાથે, યતીમો સાથે અને મોહતાજો સાથે. એટલે કે તમે જ્યારે તમારું વર્તાવ શરૂ કરો તો પહેલા ઘરેથી શરૂ કરો. ઘરેથી તમારા મા બાપો સાથે વર્તાવ સારો રાખો, સગાવાલાઓ સાથે વર્તાવ સારો રાખો. પછી બારે જ્યારે તમે નીકળો તો પહેલી જે વસ્તુઓ આપણને કરવાની છે એ આ છે કે જે નીડી હોય, જેમ કે યતીમો છે, મોહતાજો છે, એની તમે ધ્યાન રાખો. અને એના પછી અલ્લાહ સુબહાન વ તઆલા એમ્ફસિસ કરે છે કે લોકોની સાથે નમ્રતાથી તમે વાતો કરો. એટલે કે એ લોકોની સાથે તમે તમારો રિલેશનશિપ રિસ્પેક્ટફુલ રાખો, ડિગ્નિફાઈડ રાખો અને એવો રાખો કે તમારું રિલેશનશિપમાં વધારો થતો જાય. અને લોકોની સાથે જ્યારે તમે વાતો કરો તો રિસ્પેક્ટથી વાતો કરો.
અને એકબીજાને રિસ્પેક્ટથી તમે આગળ વધો. તો તમે જોશો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઘરેથી સારું રિલેશનશિપ શરૂ કર્યું અને એ રિલેશનશિપ કોમમાં પહોંચાડ્યું. અને પછી કહે છે કે તમે નમાઝને કાયમ કરો. એનો મતલબ એમ કે એવી સોસાયટી આપણને બનાવવી જોઈએ કે જેમાં ડાયનામિઝમ હોય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફ જવાની. મતલબ એમ કે નમાઝને તમે એસ્ટેબ્લિશ કરો અને કાયમ કરો કે એ સોસાયટીમાં અલ્લાહ ઇટ બિકમ્સ અ ગોડ સેન્ટ્રિક સોસાયટી, ગોડ કોન્શિયસ સોસાયટી, કે દર વખતે દર ટાઈમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું રિલેશનશિપ એ સોસાયટી જાળવી રાખતું હોય. અને પછી જેમ સકલેન આપણે સમજાવી ગયા સૂરતુલ માઉનમાં કે ચેરિટીનો મર્તબો કેટલો મોટો છે, તો અહીંયા એમ્ફસિસ છે કે જો સોસાયટીમાં ચેરિટી એટલે કે ઝકાત ન અપાય, ઝકાત મીન્સ ઓલ્સો ઇઝ અ ચેરિટી, ઝકાત ન અપાય, ઇટ્સ એન ઓબ્લિગેટરી ચેરિટી, તો પછી એ સોસાયટી વિલ અગેઇન બીકમ વેરી ઓપ્રેસિવ એન્ડ કરપ્ટ. અને એ સોસાયટીમાં તમે જોશો તો ગરીબોનું ધ્યાન નહીં રાખવામાં આવે, યતીમોનું ધ્યાન રાખવામાં નહીં આવે, અને સોસાયટીમાં જે એજ્યુકેશન છે, રસ્તાઓ છે, એવી વસ્તુઓ આપણે જે જરૂરિયાતો છે, એવી વસ્તુઓ જો આપણે જાળવી ન રાખીએ એ સોસાયટીમાં, તો દેન સોસાયટી ઇઝ નોટ પ્રોગ્રેસિવ સોસાયટી. એટલે આખો મતલબ એમ છે કે આ ટેક્સ, ઓબ્લિગેટરી ટેક્સથી આખી સોસાયટીને આપણે આગળ કરીએ. તો વેલફેર સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ છે, આવી રીતે આપણે આગળ કરી શકીએ. તો આ જે 83 આયતમાં આ 8 વસ્તુ ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમ્ફેસિસ આપ્યા હતા. પછી આપણે જ્યારે આગળ વધીએ છીએ 84, 85, 86 જે આપણે લાસ્ટ ટાઈમ કર્યા હતા, એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાછા યહૂદીઓને સમજાવે છે કે તે સમયને તમે યાદ કરો જ્યારે તમે અહદ આપ્યા હતા અને તમે સાક્ષી બન્યા હતા, એટલે વિટનેસ હતા, કે તમે અંદર એકબીજાનો ખૂનરેજી નહીં કરો, બ્લડશેડ નહીં કરો, અને તમે એકબીજાને એ લોકોના ઘરેથી બારે નહીં કાઢી નાખો. એનો મતલબ એમ કે તમે જ્યારે કહે કે ઘરેથી બારે ન કાઢી નાખો, તમે એ લોકોને રેફ્યુજી નહીં બનાવો, દેશમાંથી કે લેન્ડમાંથી કે ઘરેથી બારે કાઢીને રેફ્યુજીસ નહીં બનાવો, તમે એ લોકોનું ધ્યાન રાખશો. આ એ લોકોનું અહદ હતું, ખૂનરેજી નહીં કરો અને તમે એકબીજાને એ લોકોના ઘરેથી બારે નહીં કાઢો. પણ શું કર્યા કે એ લોકો અંદરો ને અંદર એ લોકો ખૂનરેજી શરૂ કર્યા યહૂદીઓ, અને પછી એકબીજાને એ લોકોના ઘરેથી બારે કાઢ્યા, મેડ ધેમ રેફ્યુજીસ. અને એ ઉપરાંત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમને જ્યારે મેં કિતાબ મોકલાવી અને એની સાથે અહકામો મોકલાવ્યા અને ગાઈડન્સ મોકલાવ્યા, તો અમુક આયતોને તમે કબૂલ કરતા હતા અને અમુક આયતોને તમે કબૂલ નહોતા કરતા, ઇનકાર કરતા હતા. તો જ્યારે તમે આવી તમારું પોતાનું, તમે જ્યારે આ અહદને ભાંગ્યા, તોડ્યા, તો પછી એના કોન્સિક્વન્સીસ પણ આપણને કહે છે. કોન્સિક્વન્સીસ આ છે કે તમે હંમેશા જિલ્લતનો સામનો કરશો, means that you will remain undignified as a community always whilst you are doing this. અને બીજું કે જ્યારે અઝાબ આવશે ત્યારે સખ્ત અઝાબ આવશે અને કોઈ તમને મદદ કરવા વાળું નહીં હોય. તો આમાં મુસલમાનો માટે કયા સબકો છે? 3 સબકો આમાં આપણને મળે છે. ફર્સ્ટ, કે આપણને અમુક ચીજો અપનાવી જોઈએ જો આપણી ઉમ્માને આપણને આગળ કરવું હોય, ડિગ્નિફાઈડ કરવું હોય. બીજું કે એ ચીજો આપણને ન કરવી જોઈએ, તો એ ચીજો કરવી જોઈએ, અપનાવી જોઈએ, ચીજો ન કરવી જોઈએ, અને જો ચીજો ન કરવી જોઈએ આપણે કરશું તો એના કોન્સિક્વન્સીસ શું છે. તો ચીજો કઈ આપણને એઝ ઉમ્મા, એઝ મુસ્લિમ ઉમ્મા આપણને અપનાવી જોઈએ, તો 8 વસ્તુઓ એમાં છે કે જે આપણને અપનાવી જોઈએ. પહેલા કે શિર્ક કાઢવું જોઈએ. બીજું કે આપણા મા બાપો સાથે, સગાવાલાઓ સાથે, યતીમો સાથે, અન્ય મોહતાજો સાથે આપણો વર્તાવ સારો હોવો જોઈએ. પછી લોકો સાથે આપણે નમ્રતાથી વાતો કરવું જોઈએ, રિસ્પેક્ટફુલ રહેવું જોઈએ, નમાઝને કાયમ રાખવું જોઈએ અને ઝકાત આપવું જોઈએ. તો આ 8 વસ્તુ આપણને અપનાવી જોઈએ એઝ મુસ્લિમ કોમ્યુનિટી. કઈ વસ્તુ આપણને ન કરવી જોઈએ? કે આપણે અંદરો અંદર ખૂનરેજી ન થાય. We don't fight amongst ourselves. We don't create bloodshed amongst ourselves. That is very important. એ આપણને ન કરવું જોઈએ. સેકન્ડલી, કે આપણને આપણા પોતાના ભાઈઓને રેફ્યુજીસ ન બનાવવું જોઈએ, એ લોકોના ઘરેથી એ લોકોને બહાર ન કાઢવું જોઈએ. ને ત્રીજી વસ્તુ કે કુરાનની અમુક આયતો આપણે લઈ લઈએ,
કારણ કે આપણા સેલ્ફ ઇન્ટરેસ્ટ માટે છે, અને અમુક આયતો આપણે ઇનકાર કરીએ કે આવી વસ્તુ આપણને ન કરવી જોઈએ. જેટલી વસ્તુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી આવી છે એને આપણને એડપ્ટ કરવું જોઈએ. તો આ 3 વસ્તુઓ આપણા માટે ન કરવું જોઈએ અને ન લઈ આવવી જોઈએ. ને છેલ્લું કે જો આપણે આ વસ્તુ કરીએ તો એના કોન્સિક્વન્સીસ શું છે? એના કોન્સિક્વન્સીસ એ છે કે બોથ ઇન્ડિવિજ્યુઅલ અને કોમ્યુનિટી વિલ રિમેઇન અનડિગ્નિફાઈડ. હંમેશા આ જિલ્લતનો સામનો કરવો પડશે. તમારા ડિગ્નિટી ઉપર હંમેશા તમને ઘા આવતું જશે. અને ફાઇનલી આપણને એમ કહે છે કે જો તમે આ કર્યા જ કરશો તો તમારા માટે જે અઝાબ આવશે બહુ સખ્ત હશે અને તમારા માટે કોઈ મદદ કરવા વાળું નહીં હોય. તો આ આપણા માટે સબક છે. અને જ્યારે આપણે 30 સેકન્ડ માટે ખાલી આપણે વિચાર કરીએ કે આજે મુસ્લિમ કોમ્યુનિટીની હાલત કેવી છે, તો આપણે આમાંથી જે લોકો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 1400 વર્ષ પહેલા પ્રિડિક્શન કર્યું હતું કે જો તમે આવા વસ્તુઓ તમે એડપ્ટ કરશો તો તમે હંમેશા અનડિગ્નિફાઈડ કોમ્યુનિટી તરીકે રહેશો. તો આજે આપણે જ્યારે એનાલાઇસિસ કરે છે કે મુસ્લિમ કોમ્યુનિટીની હાલત કેવી છે, તો વેલ આઈ જસ્ટ હેવ ટુ લીવ ઇટ વિથ યુ. તો આ બ્રીફ સમરી લાસ્ટ વીકનો હતો અને એમાં અમુક વસ્તુ જે ભૂલાઈ ગઈ હતી એ એમાં અમે કવર કરી નાખી છે. તો હવે આપણે 87, 88, 89 ને 90 વર્સિસ ઉપર જાય. એની પહેલા હું કુરાનની તિલાવત કરીશ અને પછી આપણે એનું ડિસ્કશન કરશું, કારણ કે અગેઇન આપણા માટે આ 4 આયતો જે આપણે કરશું એમાં પણ ઘણા ઇમ્પોર્ટન્ટ સબકો આપણા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રાખ્યા છે. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ولقد آتينا موسى الكتاب وكفينا من بعده بالرسل وآتينا عيسى ابن مريم البينات وأيدناه بروح القدس أفكلما جاءكم رسول بما لا تهوى أنفسكم استكبرتم ففريقا كذبتم وفريقا تقتلون وقالوا قلوبنا غلف بل لعنهم الله بكفرهم فقليلا ما يؤمنون ولما جاءهم كتاب من عند الله مصدق لما معهم وكانوا من قبل يستفتحون على الذين كفروا فلما جاءهم ما عرفوا كفروا به فلعنة الله على الكافرين. بئس ما اشتروا به أنفسهم أن يكفروا بما أنزل الله بغيا أن ينزل الله من فضله على من يشاء من عباده فباءوا بغضب على غضب وللكافرين عذاب مهين. صدق الله العظيم. તો 87ની આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે અમે મૂસા સાથે કિતાબ મોકલાવી અને લગાતાર પૈગંબરો તમારી પાસે મોકલ્યા. લગાતારનો મતલબ કે એક પછી એક પૈગંબરો તમારી કોમમાં મોકલાવ્યા. એટલું જ નહીં, પણ મરિયમનો બેટો ઈસાને અમે મોકલાવ્યા, એની સાથે મોજીઝા મોકલાવ્યા અને એને પાક રૂહ એટલે રૂહુલ કુદુસ ની મદદ પણ આપ્યા. પણ તમારા માથા એટલા ફરેલા છે કે તમે જે હુકમો પૈગંબરો લઈ આવતા હતા ત્યારે તમે તમારું અહંકાર બતાડ્યા. મીન્સ યુ શોડ યોર એરોગન્સ to the message and the laws and the guidance that were coming from the Paygambar. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતમાં કહે છે પછી
અમુક પૈગંબરને, કેટલાક પૈગંબરોને તમે જૂઠલાવ્યા અને કેટલાક પૈગંબરોને તમે જાનથી મારી નાખ્યા. તો આ 87ની આ મુક્તસરમાં આયતનો આ તર્જુમો છે. તો એમાં આપણને શું જાણવા મળે છે? એની વસ્તુ જે જાણવા મળે છે આ છે કે બની ઇસ્રાયેલ અને યહૂદીઓ જે મદીનામાં હતા એ કેટલા ડિફાઈ કરતા હતા પૈગંબરોને. ઇટ ઇઝ વેરી ક્લિયર હિયર કે પૈગંબરનો એટલે કે ડિફાઈ કરતા હતા. એકચ્યુઅલી એટલું જ નહીં, પણ આપણને બની ઇસ્રાયેલ અને યહૂદીઓને મેન્ટાલિટી અને સાયકોલોજી બતાડે છે આમાં. હતું આવી રીતે કે યહૂદીઓ કહેતા હતા કે અમે ઇસ્લામને નહીં માને અને રસૂલે ખુદાને નહીં માને. શા માટે? કારણ કે અમારી પાસે તો કિતાબ આવી ગઈ હતી અને અમારી પાસે પૈગંબરો આવતા હતા. ત્યારે કુરાન ઇઝ નોટ લેટિંગ ધેમ ગેટ અવે વિથ ધીસ ક્લેમ. કુરાન ઇઝ લેટિંગ ધેમ ફેસ ધ ફેક્ટ્સ. કુરાન પછી બોલે છે કે જો અમે મૂસા સાથે કિતાબ તમને મોકલાવી, પૈગંબરો મોકલ્યા, નબી ઈસાને મોકલ્યા, રૂહુલ કુદુસની મદદથી, અને તમારા અહંકારથી, એરોગન્સથી તમે શું કરતા હતા? તમે આ લોકોને સામનો કરતા હતા, તમે ડિફાઈ કરતા હતા. અને અહીંયા આપણને બતાડે છે કે જ્યારે એક ફેરે તમે એરોગન્સ ઉપર આવી જાઓ ત્યારે psychologically when you bring arrogance into play, you also allow your sense of justice and sense of fairness to disappear. તમારા પોતામાંથી ને સોસાયટીમાંથી sense of justice વટાઈ જાય છે અને sense of fairness when arrogance take over. અને when that happens, તમારા હકની જે હદ છે ને, બાઉન્ડ્રી છે, રીઝનેબલ બાઉન્ડ્રી આપણે કહીએ, યુ ક્રોસ ધેટ બાઉન્ડ્રી. અને ત્યારે કરપ્શન શરૂ કરો, ત્યારે તમે એવા કામો કરી નાખો કે જે બહુ ગુનાના કામો થાય. એટલે આપણા આયતમાં આપણને મળે છે કે જ્યારે આ લોકો અહંકારથી, યહૂદીઓ એરોગન્સથી, એ લોકો માનતા નહોતા પૈગંબરને, તો એ લોકો શું કરવા લાગ્યા? એ લોકોના એરોગન્સથી એ લોકો પૈગંબરોને જૂઠલાવ્યા. નોટ ઓનલી ધેટ, પણ they went to the extent કે એ લોકો પૈગંબરને જાનથી મારી નાખતા. સો અહીંયા important for us is to remember કે એરોગન્સ જ્યારે જ્યારે દિલમાં આવી જાય છે ત્યારે કુફર પેદા થાય છે. તમારી હદથી તમે બહાર નીકળી જાઓ છો, ગુનાઓ એટલા એવા મોટા મોટા કરી નાખો છો only because of arrogance. તો you can see કે એરોગન્સ કેટલી ખરાબ વસ્તુ આપણા માટે છે. આપણા માટે આ સબક છે કે જ્યારે કુરાનની આયતો આપણી પાસે આવી હોય અને કુરાન કિતાબ આપણી સામે હોય, તો we never look at the kitab from point of view of our own arrogance or our own selfishness or our own swarth or our own self-interest. Whatever God has ordained, it has to be carried out in its entirety, not કે આપણે pick and choose કરીએ. અફસોસની વાત આ છે કે જે યહૂદીઓમાં થયું હતું અને જે બની ઇસ્રાયેલમાં થયું હતું, પૈગંબરોની હાલત કે એ લોકોને જૂઠલાવતા હતા અને એ લોકોને જાનથી મારી પણ નાખતા હતા. તો રસૂલે ખુદાની ઉમ્મામાં, રસૂલે ખુદાના ગયા બાદ પૈગંબરો નથી આવ્યા, પણ આપણી પાસે અહલુલ બૈતને મૂક્યા હતા એ હિસાબે કે આપણને ગાઈડ કરે. તો અહલુલ બૈતની હાલત જે પૈગંબરો બની ઇસ્રાયેલની હાલત થઈ હતી, એવી મુસ્લિમ ઉમ્મામાં અહલુલ બૈતની હાલત ઇતિહાસમાં આપણને જોવા મળે છે. તો આ છે 87th આયત. આમાં આપણને ઘણો મોટો સબક છે. 88th આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, શું થતું હતું કે જ્યારે આ યહૂદીઓ જ્યારે આવી વસ્તુઓ કરતા હતા અને આ સાંભળતા હતા, ત્યારે એ લોકો એમ કહેતા હતા કે અમારા દિલમાં ગિલાફ આવી ગયું છે, એટલે કે અમારા દિલમાં પડદો ચડેલો છે. our dil, our heart is covered. No matter what you do, what you say, we are not going to listen to you because our heart is covered. Gilaf, qulubuna gilaf, એ શબ્દ યુઝ થયા છે કે અમારા હાર્ટમાં પડદો ચડેલો છે. તો 28મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આના ઉપર ઇશારો કરે છે કે એ લોકો એમ કહેતા હતા કે અમારા દિલમાં તો ગિલાફ છે, એટલે કે અમારા દિલમાં તો પડદો ચડેલો છે.
અહીંયા એક બે વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે આગળ વધવું એની પહેલા. એમાં શું લખેલું છે કે શબ્દ જે યુઝ થયા છે ઇઝ કુલુબુના ગુલ્ફન. કુલુબુના મીન્સ હાર્ટ, ગુલ્ફન મીન્સ કવર્ડ. સો અવર હાર્ટ, અવર દિલ ઇઝ કવર્ડ. મુફસ્સિરીન આમાં બે ઇન્ટરપ્રિટેશન આપે છે. એક ઇન્ટરપ્રિટેશન આ છે કે when this word is used કુલુબુના ગુલ્ફન, it means કે અમારા દિલમાં અને અમારા હાર્ટમાં ઇનફ ઇલ્મ આવી ગયું છે અને અમને કોઈ પણ ઇલ્મની હવે જરૂર નથી. અમારી પાસે કિતાબો આવી ગઈ છે, અમારી પાસે પૈગંબરો આવી ગયા, અમારી પાસે ઇનફ ઇલ્મ છે અને અમને બીજી ઇલ્મની જરૂર નથી. ધીસ ઇઝ ધેર એરોગન્સ, કે અમારા દિલમાં હવે કોઈ બીજા ઇલ્મની અમને કોઈ પણ જરૂરત નથી. આ એક ઇન્ટરપ્રિટેશન છે. ને બીજું ઇન્ટરપ્રિટેશન આ છે કે અમારું દિલ અમે ખાલી રાખ્યા છે એના માટે કે રસૂલ ખુદાનું જે મેસેજ છે એ અમે એન્ટર કરવા નહીં આપે. ઇન અધર વર્ડ્સ કે અમે એ દિલમાં ભલે ખાલી હોય પણ અમે પડદો ચડાવી નાખ્યા છે. અમે રસૂલ ખુદાના મેસેજથી ખાલી રાખ્યા છે કે અમે એ મેસેજની અંદર જવા નહીં દઈએ. સો આ હતું આ લોકોનું એરોગન્સ, કે અમારી પાસે આઈધર ઇનફ ઇલ્મ છે, અમે કોઈ ઇલ્મ હવે લેવા માંગતા નથી, અને રસૂલ ખુદાનો જે કાંઈ પણ મેસેજ છે એ અમે કબૂલ કરશું ને, ઇવન ઇફ અવર હાર્ટ ઇઝ એમ્પ્ટી. ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આયતમાં કહે છે કે એવું નથી, આ એ લોકોના તમારા કુફરથી, બલકે આ તમારા કુફરથી અલ્લાહ સુબહાન વ તઆલા તમારા ઉપર લાનત ભેજે છે, લાનત નાખે છે, અને તમારામાં થોડાક જ ઈમાન લેવા વાળા છે, બાકીના બધા ઈમાન વગરના થઈ ગયા છે. તો અહીંયા આપણને બતાડી આપે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેટલું આ લોકોને જ્યારે કહે છે કે અમે તારા ઉપર લાનત નાખીએ છીએ, તો મતલબ એમ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હેઝ રિજેક્ટેડ ધેમ. હવે પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આના પછી જે આયત છે નંબર 89માં, વર્ષ 89માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અમે એ લોકોને અમારી કિતાબ, એ લોકોની પાસે જ્યારે એ લોકોની પાસે કિતાબ આવી, કુરાન, અને એ કુરાન એ લોકોની તૌરાતને, એ લોકોની કિતાબની તસ્દીક કરતું હતું, રેકોગ્નાઇઝ કરતું હતું, અને એ લોકો જેના માટે દુઆઓ માંગતા હતા એ વસ્તુ પણ આવી ગઈ એ લોકો પાસે, અને એ લોકો રેકોગ્નાઇઝ કર્યા, તોય પણ એ લોકો એને ઇનકાર કર્યા, અને અમે ઇનકાર કરવા વાળાઓ ઉપર લાનત નાખે છે. હવે અહીંયા કોન્ટેક્સ્ટ આ હતું કે જ્યારે કુરાન આવ્યું ત્યારે કુરાન તૌરાતનું તસ્દીક કરતું હતું. મતલબ કે જે તૌરાતમાં એ લોકોની જે કિતાબમાં લખેલું હતું, પર્ટિક્યુલરલી ફોર એક્ઝામ્પલ કે એ લોકો નબીની વાટ જોતા હતા કે નબી આવવાનો છે, અને એ લોકો એના માટે દુઆ પણ કરતા હતા કે આ નબી આવે, અને વારંવાર એ લોકો કાફીરોને કહેતા હતા કે જ્યારે આ નબી આવશે તો તમને નાબૂદ કરશે. તો જ્યારે નબી આવી ગયા અને એ લોકોને ખબર છે કે આ નબી જે તૌરાતમાં લખેલું છે એ જ નબી છે, એ લોકો રેકોગ્નાઇઝ પણ કર્યા, છતાંય એ ઇનકાર કર્યા. અને બિકોઝ દે રિજેક્ટેડ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અમે આ ઇનકાર કરવા વાળા ઉપર લાનત નાખી છે. તો અહીંયા આપણને એક બે વસ્તુ જાણવાની આ છે કે you could see the arrogance of Bani Israel here. You could see the covetousness of Bani Israel. કે એ લોકોને ખબર હતી કે રસૂલ ખુદા is the right Nabi for them as well. But just because બની ઇસરાયલમાંથી આ નબી નથી આવ્યા, તો એ લોકો રસૂલ ખુદાના એનિમીઝ બની ગયા. એ લોકોના એરોગન્સથી રસૂલ ખુદાના મેસેજીસને એ લોકો એક્સેપ્ટ નહોતા કરતા. એ લોકોના એરોગન્સથી એ લોકો રસૂલ ખુદાના દુશ્મની શરૂ કર્યા. એ લોકોના એરોગન્સથી એ લોકો રસૂલ ખુદા ઉપર હુમલાઓ ઘણી જાતના શરૂ કર્યા, વર્બલ, ફિઝિકલ. તો આ બધી જે વસ્તુઓ એ લોકો કરતા હતા
is based on the fact કે એ લોકોને જે ખપતું હતું એ ન થયું, અને કારણ કે એ લોકોને જે ખપતું હતું ન થયું એ એરોગન્સના લીધે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના મેસેજીસને એ લોકો ઇનકાર કરવાનું શરૂ કરી નાખ્યું, ઇનકાર કર્યા હતા. ત્યારે આ 90 વર્ષ 90માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે કે તમે જુઓ આ કેટલી ખરાબ વસ્તુ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમજાવે છે આ કેટલી ખરાબ વસ્તુ છે કે એ ખરાબ વસ્તુના લીધે એ લોકો એના બદલે પોતાની જાન આપી દીધા. આ ખરાબ વસ્તુના લીધે એના બદલે પોતાની જાન આપી દીધા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે. અને પછી કહે છે કે ફક્ત જે મેં નાઝિલ કર્યું હતું એ લોકો ઉપર એ લોકોએ ઇનકાર કર્યો, એના જ બદલે. એટલે કે મતલબ કહેવાનો એ હતો કે એ જે વસ્તુ જે એ લોકોની પાસે જે ખરાબ વસ્તુ હતી એ હતી એરોગન્સ, અને એરોગન્સના લીધે એ લોકોની એના બદલામાં એ લોકો એની જાન આપવા, પોતાની જાન આપવા કબૂલ કરી નાખ્યા. અને એ લોકો જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો મેસેજ હતો જે નાઝિલ કરવામાં હતું એ લોકોએ ઇનકાર કર્યો, ફક્ત એના માટે કે એ લોકો ઇનકાર કરે. પણ ખરાબ વસ્તુ જે એ લોકોની પાસે હતી એ હતું એરોગન્સ. એરોગન્સના લીધે they ended up rejecting the revelations from Allah subhanahu wa ta'ala. અને પછી આપણને સમજાવે છે એની આગળ કે એ લોકોની જે જીદ હતી, મને ખાલી આ રેફરન્સ લેવું પડશે જરાક. એ લોકોની જે જીદ હતી એ એટલા માટે હતી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાના ફઝલો કરમથી, પોતાના ફઝલથી પોતાને બંદાને જે ઈચ્છે છે એની નિમણૂક કરે છે, એને નવાજે છે. અહીંયા ઈશારો છે રસૂલ ખુદા ઉપર. મતલબ કહેવાનો એ હતો કે એ લોકોની જીદ એ માટે હતી, એ લોકોનું એરોગન્સ એ માટે હતું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની ઈચ્છાથી એના બંદાને આગળ કરે છે, એના બંદાને સ્ટેટસ આપે છે, રસૂલ ખુદાને સ્ટેટસ આપ્યું, નહીં કે બની ઇસ્રાયલને જે ખપતું હતું. ઓનલી બીકોઝ ઓફ ધેટ આ એ લોકોની જીદ હતી, આ એ લોકોનું એરોગન્સ હતું, અને એ લોકોના એરોગન્સથી એ લોકોની જાન એ લોકો એની બદલામાં આપી દે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આમાં સમજાવે છે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ એરોગન્સથી એ લોકો એટલા બધા ખરાબ અમલો શરૂ કરી દીધા કે હવે કહે છે કે જેથી હવે આ લોકો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ગુસ્સા ઉપર ગુસ્સાને પાત્ર બની ગયા છે, લાયક બની ગયા છે. મીન્સ wrath upon wrath of Allah is now they are suitable for that wrath upon wrath of Allah subhanahu wa ta'ala. અને કાફીરો માટે જેઓ આવું કામો કરતા હોય, જે પોતાનું એરોગન્સ આગળ કરી નાખ્યા હોય, કાફીરો બની ગયા હોય, એ કાફીરો માટે અપમાનજનક સજા છે, મીન્સ હ્યુમિલિએટિંગ સજા છે. તો મતલબ કહેવાનો એ છે કે પહેલી વસ્તુ એ છે કે અલ્લાહનો ગુસ્સા ઉપર ગુસ્સા, ગઝબ ઉપર ગઝબ, રોથ ઉપર ગોથ પાત્ર બની ગયા છે, લાયક બની ગયા છે. આ કોમ અને આવી કોમ, એટલે કે જે કોમ આવા કામો કરશે એ પણ ગુસ્સા ઉપર ગુસ્સાને પાત્ર બની જશે, અને આ લોકોએ પણ જે આવા કામો કર્યા હતા ગુસ્સા ઉપર ગુસ્સાને પાત્ર બની ગયા છે. નોટ ઓનલી ધેટ, પણ એ લોકો અપમાનજનક મીન્સ હ્યુમિલિએટિંગ પનિશમેન્ટ, એટલે કે સજા છે પણ સજા એવી હશે કે એ લોકોને હ્યુમિલિએટ કરશે. તો આ છે વર્ષ 90. આમાં આપણને બે સબકો મળે છે આપણી, કારણ કે આજે આયત 75 થી 113 જે આયતો છે એ બધી મુસલમાનોને એડ્રેસ કરે છે, ટુ ગીવ ધેમ એક્ઝામ્પલ સો દેટ દે કેન ટેક લેસન્સ ફ્રોમ ઇટ. એટલે આપણા માટે આ સબકો છે. તો આ આયતોમાં, આ 4 આયતોમાં બે સબકો આપણને આ મળે છે. આપણે જોઈ ગયા કે લાસ્ટ 4 આયતમાં આપણને 3 સબકો મળ્યા. આ વખતે આપણને 2 સબકો આપે છે અહીંયા,
કે પહેલી વસ્તુ એ કે જ્યારે આપણે બની ઇસરાયલની કોમથી એક વસ્તુ આપણે લઈ લઈએ કે એ લોકોના એરોગન્સથી they humiliated themselves and the humiliation will continue. If they continue with that, the humiliation will continue. એટલે આપણા માટે એ સબક છે કે એરોગન્સને આપણે આપણા દિલમાં અપનાવે નહીં, કારણ કે એરોગન્સ એક મોટી બુનિયાદી ફાઉન્ડેશનલ વસ્તુ છે કે જેનાથી ઘણા ગુનાઓ શરૂ થાય છે. સો બી અવેર that arrogance should not be part of our life. Secondly, આપણને એ સમજવામાં આવે છે કે જ્યારે આપણે એરોગન્સ અપનાવે છે આપણા હાર્ટમાં કે આપણા દિલમાં, તો ઈમાનની જગા ત્યાં નથી હોતી. ઇટ્સ લાઈક ડે એન્ડ નાઇટ. યુ કાન્ટ હેવ અ ડે એન્ડ નાઇટ ટુગેધર. જ્યારે એરોગન્સ હાર્ટમાં આવી જાય છે, અહંકાર એને કહે છે ગુજરાતીમાં, એરોગન્સ આવી જાય છે, તો ઈમાનની જગા એ હાર્ટમાં એ દિલમાં નથી રહેતી. અને જો ઈમાનની જગા એ દિલમાં ન હોય તો આપણે તકવા, ગોડ કોન્શિયસનેસ ઓર ગોડ સેન્ટ્રિસિટી આપણા જિંદગીમાં આપણે લઈ આવી નથી શકતા. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જ્યારે એરોગન્સને એને બહાર કાઢશું તો ઈમાનની આપણે જગા કરશું, અને જ્યારે ઈમાનની જગા શરૂ થાય તો તકવાનો રસ્તો શરૂ થશે, ગોડ સેન્ટ્રિસિટીનો રસ્તો શરૂ થશે. અને આપણે જે વાત કરી ગયા લાસ્ટ અઠવાડિયાના હમણાં ઇન્ટ્રોડક્શનમાં કે જે કોમ ને જે સોસાયટી આપણને બિલ્ડ કરવી હોય, ગોડ સેન્ટ્રિક સોસાયટી, તો આવી રીતે આપણે શરૂ કરી શકશું. તો એરોગન્સ is a very powerful factor in gathering bigger sins, smaller and bigger sins in our lives. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. હું જરાક આ બહુ મુક્તસરમાં હતું કોણ સુલતાનભાઈ. I don't know બહુ ટાઈમ આપણે લીધો નથી, અડધી કલાકમાં હું નોર્મલી લઉં છું. સો No, you've got you've got plenty of time still. આપણને ઘણો ટાઈમ મળશે એમ. Yeah. અને નેટવર્કિંગ કરવા માટે. તો આઈ હોપ કે આપણે આમાંથી આ આયતોમાંથી આપણને અમુક સબકો અલ્લાહ સુબહાન વ તઆલા આપણને બની ઇઝરાયલના એક્ઝામ્પલ્સ આપી અને આપણા મુસલમાનો માટે આ ઇમ્પોર્ટન્ટ સબકો છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. Well, we'll see if anybody's got any questions to ask. Yes? Is that okay, Dr. Saab? Yeah, that's fine. હું આપી શકીશ જવાબ તો આપીશ, ને તો પછી રિસર્ચ કરીને આપીશ. Anybody's got anything to say, please? I hope they're all Yes, awake. can I just Yes, Dr. please. સાહેબે જે તમે પેલા 83 નું તમે જે આજે એક્સ્ટ્રા ખુલાસો આપ્યા, જી. તો it's exactly the 10 commandments same છે આયત કે is it different? No, આ 10 commandmentsની ડિફરન્સ છે, કારણ કે અમુક જે વસ્તુઓ તમે 10 commandments જોશો એ આમાં નથી. Okay. એ આમાં નથી. અહીંયા આપણે જોશું તો ધ ફર્સ્ટ ફાઉન્ડેશનલ વસ્તુ જે આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિવાય કોઈની ઇબાદત, બીજાની ઇબાદત નહીં કરતા. અને પછી જે મામલો આપણને શરૂ કરવામાં આવે છે, ઘરેથી શરૂ કરવામાં આવે છે, and then it extends to the community. But in a way, some of the values are similar. પણ these 8 important વસ્તુ એવી છે કે જો આપણે આપણી કોમમાં ન અપનાવે, અને અનફોર્ચ્યુનેટલી આપણે જોશું તો મુસ્લિમ કોમ્યુનિટીમાં આ અત્યારે અપનાવવાની સખત જરૂર છે. Anyone else? Yeah, me. I've just got an observation. Yes, please. મારો એક ખાલી ઓબ્ઝર્વેશન છે કે આ આયત તમે ટ્રાન્સલેટ કરી ગયા, તફસીર સારી રીતે કર્યા, માશાલ્લાહ. એમાં ક્લિયરલી છે કે the disbelievers will incur wrath upon wrath and there'll be a judgment for them. Clearly indicates કે આ લોકોને કઈ જન્નતમાં નથી જવાનું. આ લોકોને શું? આ જે બધા ડિસબિલીવર્સ છે એ જન્નતમાં નહીં જાય, because there is some punishment awaiting them. તો મને ખાલી
ઓબ્ઝર્વેશન છે કે જે પહેલી હતી આયાત 62 63 માં જે બીજા કહે છે કે આ બધા યહૂદીએ જાશે જન્નતમાં બધા, અને આ ક્લિયરલી પ્રૂફ છે કે બધા નહીં જાય, આઈ મીન એ લોકો નહીં જાય. હા મકબૂલ, આ જે સવાલ આવો ઊંડો સવાલ છે બાય ધ વે. એમાં એક વસ્તુ આપણને એ ધ્યાનમાં રાખવું પડશે કે every individual starts his journey with Allah subhanahu wa ta'ala, his personal journey with Allah subhanahu wa ta'ala. So in a way આપણે કહી શકીએ આ આયતોમાંથી કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ઇન્ટેન્શન ને વિલ આમાં બતાડે છે કે શું હશે, પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે ધ ફાઇનલ જજમેન્ટ જે છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર છે. એબ્સોલ્યુટલી. કારણ કે હું કે તમે કોઈનું પણ ઈમાન વેઈ નથી કરી શકતા કે જજ નથી કરી શકતા. તો એની જે જજમેન્ટ જે આપવા વાળો છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. પણ અહીંયા આપણને ચોખ્ખી રીતે અને ક્લિયર રીતે બતાવી આપે છે આ આયતોમાં, જે હમણાં હું તમારી સમક્ષ રજૂ કર્યો, એમાં વેરી ક્લિયરલી કે જો તમે આ અમુક કામો કરશો ને, જેમ કે તમે જે કિતાબ તમારી પાસે આવી છે એમાં તમે અમુક વસ્તુ અપનાવશો ને અમુક વસ્તુ નહીં અપનાવો તો યુ હેવ અ પનિશમેન્ટ ટુ કમ. સો પછી તમે યહૂદી હો કે મુસલમાન હો કે નસારા હો, તમારી પાસે જ્યારે કિતાબો આવી હોય અને તમે સિલેક્ટિવ યુઝ ઓફ કિતાબ તમે કરતા હો, તો તમે કોઈ પણ બિલીવર હો, ફેઇથ વાળા હો, મુસલમાન હો કે પછી ક્રિશ્ચન હો કે યહૂદી હો, તો તમને આનો કોન્સિક્વન્સ મળશે. એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે અમુક બાઉન્ડ્રીઝ આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપી. તમે આ 8 વસ્તુ અપનાવો, આ 3 વસ્તુ ઉપર તમે ન કરો, તમે ખૂનરેજી ન કરો, તમે એકબીજા સાથે લડાઈ ન કરો. તો આજે તમે આપણે મુસલમાનોની ઉમ્માની આપણે વાત કરીએ, યહૂદી અને ક્રિશ્ચનને તો મૂકી દઈએ, પણ આપણી ઉમ્મામાં આજે ખૂનરેજી કેટલું થાય છે, ટુ ધી એક્સટેન્ટ કે આપણે એકબીજાના ઘરેથી આપણા મુસલમાનો ભાઈઓને બહાર કાઢી નાખીએ છીએ, કે દે હેવ ટુ પનાહ લે છે કોઈ નોન મુસ્લિમ દેશોમાં. એટલે અહીંયા બાઉન્ડ્રીઝ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોઈ પણ ઉમ્મા બનાવી હોય તો આ બાઉન્ડ્રીઝ છે, મુસલમાન હોય કે યહૂદી હોય કે નસારા, કે આ બાઉન્ડ્રીઝ છે ને એના ઉપર તમે એની અંદર તમે વર્તો, ને નહીં વર્તો તો આ કોન્સિક્વન્સીસ તો આવશે જ. હ્યુમિલિએશન તમને સફર કરવું પડશે અને એટ ધી એન્ડ ઓફ ધ ડે પનિશમેન્ટ પણ. I hope Makbul I did answer to some extent for however I could. તમે સમજાય એ બધું બરાબર છે. હા, Yeah, I agree with what you said. પણ like you કીધા કે આ જરાક બહુ ઊંડું છે, એટલે we can argue, we can talk, we can discuss until the cows come home. એવું નથી, not to the cows. મકબૂલ શું થાય છે કે ઘણી વખતે ઇન્ટરપ્રિટેશન્સ તમે જોશો તો મુફસ્સિરાનના ઇન્ટરપ્રિટેશન્સ તમે જો તો ડિફરન્સીસ હોય છે આમાં, અને વી આર ઓલ સર્ચિંગ ફોર ધ ટ્રુથ, એન્ડ એટ ધી એન્ડ ઓફ ધ ડે તમારી નિખાલસ નિયત હોય, તમારી નિયત ચોખ્ખી હોય અને ઇસ્લામની બાઉન્ડ્રીઝ સાથે તમે કામ કરતા હો, તો જરૂર અલ્લાહ તમને એના ફઝલો કરમથી તમને રસ્તો બતાડતો જશે. તો મુફસ્સિરીનમાં ડિફરન્સીસ હોય, એ લોકોની નિખાલસ નિયત હોય છે, અને એવરીવન ઇઝ સર્ચિંગ ફોર ધ ટ્રુથ. અને ઇન્ટરપ્રિટેશન જ્યારે આટલા ડિફરન્સીસ આવી જાય તો પછી અન્ડરસ્ટેન્ડિંગમાં આપણને એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગ પણ હોવી જોઈએ, કે આપણે રિજેક્ટ ન કરીએ, કારણ કે એ નિખાલસ નિયતથી આગળ વધતું હોય, પણ એક એ લોકોનો ઓપિનિયન છે. But I think I did actually analyze verse 62. Very nicely. Yeah, and so you can see how I have analyzed the way I have understood verse 62. Thank you. I think Ashram Walim. That's right. Thank you very much. Please, Murtaza, thank you very go much, ahead. Dr. Sitain Bhai. It was very interesting, and just wanted to make an interesting observation of this ayah number 89. وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِّنْ عِنْدِ اللَّهِ مُصَدِّقٌ لِمَا مَعَهُمْ وَكَانُوا مِنْ قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا. If I remember, there is a similar verse in the Holy Quran. This is believed to be one of the verses of very heavy verses. You see, it starts with Allahu la ilaha illa huwa al-hayyul qayyum.
So this, I don't remember the exact chapter, but it says, Allahu la ilaha illa huwa al-hayyul qayyum, nazzala alayka al-kitaba bil-haqqi musaddiqan, exactly like lima ma'ahum. وأنزل التوراة والإنجيل من قبل هدى للناس وأنزل الفرقان. He said before the Quran, you see, there was the Torah and Injil, but then and the Furqan came after. So Allah points out to them that this is the reason why, like this particular verse that you have just pointed out, because they rejected it and they interpolated it, they corrupted the scriptures. That's why Allah brought Anzal al-Furqan ma'ahum, you see. So it starts exactly the same thing. نزل عليك الكتاب بالحق مصدقا لما معهم. It ties up with this مصدق لما معهم. I just wanted to make this particular conversation. This particular observation, but I don't remember exactly the ayah, but it starts with Allahu la ilaha illa huwa al-hayyul qayyum, you see. No, Murza bhai, thank you very much. I actually, very important point છે તમે જે લઈ આવ્યા અને મતલબ કહેવાનો જે આયતમાં Allah subhanahu, as I have seen it, as I have understood it, કે અને આપણા માટે રિફ્લેક્શન કરવાનું છે કે જે યહૂદીઓ પોતાની કિતાબોને કેવી રીતે વર્તાવ કરતા હતા, કેવી રીતે યુઝ કરતા હતા પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટ માટે. તો અહીંયા એક વસ્તુ આપણા માટે પણ ક્લિયર કરી નાખે છે કે આપણી પાસે જ્યારે આ કિતાબ આપણને આજે છેલ્લી કિતાબ જે આવી છે એ પણ જો આજની ઉમ્મા જો એ કિતાબને મિસયુઝ કરશે in any way, then this is how the fate of the community will be. આ સબક આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ લેવાનો હતો. But I accept your point, Murza. Yeah. Thank you. You are my teacher, Murza bhai. Thank you. No. I just remember this particular verse. Also for bringing out the last time જે આપણે ભૂલાઈ ગયું હતું કે લોકો સાથે સારો વર્તાવ કરજો. Thank you very much, because that was a very important point and it allowed me to so I'm thankful to you, Murza bhai. Asad, no. Thank you very much. I enjoyed very much the tafsir. It was very, very insightful. Thank you. Alhamdulillah. Ilahi, Amin. But you are my teacher anyway. No. I'm just a very ordinary, prosaic human being. I'm learning myself from you. Okay. We learn from each other. Yes. Alhamdulillah. Anyone else that got any comments to make? Assalamu alaikum. Siftan bhai. Alaikum salam. Azad bhai, please. I got a question to Siftan bhai. Sheikh Please go. Please go ahead. Sheikh, એક સવાલ બીજો બી ઉભો થાય છે કે આપણે બિલીવ કરીએ છીએ કે જે ઇમામ અલી માને નહીં માને રસૂલે ખુદા પછી એ લોકો જન્નતમાં નહીં જાય. તો આ બેનું કમ્પેરિઝન કેવી રીતના છે જે આપણે કહીએ છીએ યહૂદીનું ને બધું કેવી રીતના તમે કમ્પેર કરી શકો છો? તમારો સવાલ એકચ્યુઅલી શું છે મને એ સમજાવો. એટલે કહું છું કે આપણે જે કહીએ છીએ ને કે યહૂદી લોકો જન્નતમાં નહીં જાય કે અલ્લાહના પ્રમાણે. એ ડિસાઇડ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કરશે. પણ પછી આપણી બી એક થિયોરી છે કે હઝરત અલીમાં જો નહીં માને અને ઇમામોમાં નહીં માને તો અલ્લાહ જન્નતમાં નહીં જાય. તો કેવી રીતના આનું તમે કેનો જવાબ આપી શકો છો કે બીજા મુસલમાનની વાત કરું છું, શિયા અને અધર મુસ્લિમ્સ. વેલ આનો ટૂંકમાં જવાબ તમને આવી રીતે આપીશ, વેરી ટૂંકમાં જવાબ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે કોણ જન્નતમાં જશે ને કોણ જહન્નમમાં જશે એ ઓથોરિટી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે છે. આનાથી આગળ આપણે કઈ રીતના વધી શકીએ તમે મને કહો. Thank you so much indeed, Dr. Saab, for your contribution. Inshallah.